નવરાત્રિનો પર્વ નજીક છે ત્યારે તહેવારની ઉજવણીને ધ્યાનમાં લઈ જામનગર પોલીસ પણ એલર્ટ બની છે। 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે જામનગર જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓએ ગરબાના આયોજકો સાથે બેઠક કરી સ્થળ મુલાકાત કરી હતી। સાથે જ આયોજકોને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજકોને પૂરતી સિક્યુરિટી રાખવાની અને સીસીટીવી કેમેરા ગોઠવવાની તાકીદ કરાઈ છે। તો નવરાત્રિમાં પોલીસની શી ટીમ પણ એક્શનમાં રહેશે। સાદા કપડામાં સજ્જ રહીને શી ટીમ વોચ રાખશે। જે પણ રૂલ્સ છે આ બાબત આયોજકોને પણ સમજ કરવામાં આવી રહી છે और તમામ પોલીસના સિનિયર અધિકારીઓથી લઈને શી ટીમ્સ ત્યાં ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવશે। દરેક જગ્યા દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમ્સની અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે જે ખાનગી ડ્રેસમાં પણ રહેશે અને યુનિફોર્મમાં પણ પોલીસ પેટ્રોલિંગ રાખશે અને અમારી બોડી વોર્ન કેમેરાઝ સાથે પણ ટીમ રહેશે અને કોઈ પણ અસામાજિક તત્વ આ રીતે માહોલ ન બિગાડે એના પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા જિલ્લાભરમાં પેટ્રોલિંગમાં વધારો કરાશે। શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રીની ઉજવણી થાય તે માટે જામનગર જિલ્લા પોલીસ સતર્ક છે।